ઓમ નમઃ શિવાય મિત્રો, આજના વિડીયોમાં જાણીશું સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસ। કહેવાય છે કે આ શિવલિંગ હજારો વર્ષો પુરાણો છે અને અહીં શ્રી રામ ભગવાને આ શિવલિંગની પૂજા કરેલી હતી અને આ જગ્યામાં શ્રી રામજીએ પોતાના બાણથી ગંગા ઉત્પન્ન કરેલી છે। તો મિત્રો જાણીએ સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસ। શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર સુરતથી માત્ર 25 કિલોમીટર અને ઓલપાડથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન 1803માં દામાજી પિલ્લાજી ગાયકવાડે આ મંદિરનું નિર્માણ કર્યું હતું। પેશવા સરકારના પિંડારા લૂંટ કરવાના ઈરાદે આ મંદિર લૂંટવા માટે આવ્યા હતા। રાજાએ બનાવેલા મંદિરમાં શિવલિંગની નીચે સોના ચાંદીનો ખજાનો હશે એવું માની પિંડારાઓ કુહાડીથી શિવલિંગ ઉપર પગ મૂકી અને ઘા કરવા લાગ્યા। આમ શિવલિંગમાં છિદ્રો થઈ ગયા અને એમાંથી ભમરાઓ નીકળ્યા હતા। ભમરાઓ પિંડારાઓને કરડ્યા હતા। બાદમાં પિંડારાઓએ મહાદેવ સમક્ષ માફી માંગી હતી, જેનાથી ભમરાઓ શિવલિંગની અંદર સમી ગયા હતા। જ્યારે શિવલિંગની વાત કરીએ તો ગોકર્ણ મુનિના તપોબળથી તેમની ભક્તિના ફળ સ્વરૂપે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું। આ શિવલિંગ 12 જ્યોતિર્લિંગમાંનું નાસિક નજીક ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના ઉપલિંગ તરીકે સ્થાપિત થયેલું છે। આ શિવલિંગ ભગવાન શ્રી રામ સાથે પણ જોડાયેલું છે એવો સ્કંદ પુરાણમાં તાપી મહાત્મ્યમાં ઉલ્લેખ આવે છે। સિદ્ધનાથ મહાદેવનું ગોકર્ણ મુનિના કહેવાથી ફળ અને ફૂલોથી ભાઈ લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રજીએ પૂજન કર્યું હતું। સિદ્ધનાથ મહાદેવથી ઉત્તમ બીજું કોઈ લિંગ નથી। મકર રાશિના સૂર્યમાં દર્શન કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી। મકર રાશિના સૂર્યમાં રામચંદ્રજીએ રામકુંડમાં સ્નાન કરી સિદ્ધનાથ મહાદેવનું ફળ અને ફૂલોથી પૂજન કર્યું હતું। તેથી રામકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી। પિતૃ શ્રાદ્ધ માટે ગીતા જયંતિના દિવસે ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓને મળે અને પ્રાપ્ત થાય છે તે ગતિ અહીં ગીતા જયંતિના દિવસે પિંડ દાન કરવાથી થાય છે। અહીં ગોકર્ણ મુનિની સર્વ મનોકામના સિદ્ધ થઈ હોવાથી આ શિવલિંગનું નામ સિદ્ધનાથ મહાદેવ નામાભિધાન કરવામાં આવેલું છે। અહીં રામચંદ્રજીએ પોતાના બાણ દ્વારા ગંગાજીને પ્રગટ કરેલા છે। એટલે કહેવાય છે કે રામકુંડમાં સ્નાન કરવાથી માનવીના જન્મ મરણના ફેરા ટળે છે અને તેનો ફરીથી મનુષ્યની યોનિમાં જન્મ થતો નથી। મંદિરની સામેની બાજુ રામકુંડ આવેલું છે। રામકુંડની બાજુમાં જ ગોકર્ણ મુનિની સમાધિ આવેલી છે। અહીં મંદિરની આજુબાજુ જૂના સમયની ઓસરીઓ જોવા મળે છે કે જ્યાં બે ગડી ભક્તો બેસી પોતાના મનનો થાક ઉતારે છે। મંદિરની પાસે કાળ ભૈરવ દાદા બિરાજે છે। મંદિરની બાજુમાં જ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિર કંઈક અંશે સોમનાથ મહાદેવના મંદિર જેવું જ દેખાય છે અને મંદિરની બહાર દીપ પ્રાગટ્ય માટે વિશાળ દીપમાળાનું નિર્માણ કરેલું છે।
સિદ્ધનાથ મહાદેવનું પૂજન અને દર્શન માગસર શુદ્ધ એકાદશી એટલે કે ગીતા જયંતીના દિવસે કરવાથી 1,00,000 વર્ષ શ્રી શૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે તે ફળ માગસર શુદ્ધ એકાદશી એટલે કે ગીતા જયંતીના દિવસે શ્રી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માત્રથી મળે છે. તો મિત્રો, આ હતો સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ.